તો દોસ્તો નમસ્કાર, એક ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। વિડીયો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર જરૂર કરજો દોસ્તો। અને આજ અમે અમદાવાદમાં છે અને આજ છે ધૂલંડી। તો ધૂલંડી હોલી બધાને મારા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાएं આપું છું કે માતાજી મારા બધા મિત્રોને સુખી રાખે, દુઃખ સંકટથી હંમેશા દૂર રાખે। તો મિત્રો આજે મારો વિડીયો બનાવવાનું કારણ આ છે કે હું બહુ નબળો માણસ છું અને બહુ ગરીબ માણસ છું, નાનો માણસ છું અને મને તમારે હેલ્પની જરૂરત છે। તો મિત્રો આ જુઓ મારું ઘર છે, આવી જિંદગી પસાર કર્યા છે। આ છે મારું સોલર પેનલ, ઓલો સામે જો દેખાય ને એ મારું રસોડું ઘર છે, રસોડું। તો ઓલું જો દેખાય છે એ મારું રસોડું છે અને આ જે પ્લોટ છે એ માલકીનો પ્લોટ છે। આ બધી જગ્યા માલકીની છે। તો અહીંયા મેં એ માલકીને પૂછી ત્યારે અમે અહીંયા રહેવી છીએ। તો અહીંયા મને અમદાવાદમાં લગભગ 2-2.5 મહિના થઈ ગયા અને આ એટલે બધી જગ્યા માલકીની જગ્યા છે। આ સૂર્ય ભગવાન છે, આજે ગ્રેન્ડ ચાલુ છે। આવા પ્લોટમાં આવી ખુલ્લી જગ્યામાં દોસ્તો અમે જિંદગી જીવીએ છીએ। આ જુઓ મારું ઘર, આવી જિંદગી છે દોસ્તો અમારી। તો તમારે મારે ઉપર થોડી દયા ધર્મ હોય અને અમારી થોડી હેલ્પ કરતા હોય તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર જરૂર કરજો। અને દોસ્તો બીજા નંબરમાં કે હું જુદા જુદા પ્રકારના વિડીયો લાવું છું તમારા માટે। વધારેમાં વધારે ધાર્મિકના વિડીયો મારે આવે છે, ભગવાનના, માતાજીના, ખાટુ શ્યામના એવા બધા વિડીયો મારા અપલોડ થાય છે દોસ્તો। તો મારી ચેનલને સપોર્ટ કરજો, મને તમારી હેલ્પની જરૂરત છે અને તમારા લીધેથી કોઈકની જિંદગીમાં સુધારો આવતો હોય તો બહુ સારી વાત છે। આ જુઓ આ એનું લોકેશન છે અમદાવાદ। અમદાવાદમાં મોટી ભોઈ છે ગામનું નામ, મોટી ભોઈ। આ કડી તાલુકામાં આવે છે લગભગ અને અમદાવાદના નજીક છે, ગાંધીનગરના નજીક। તો મિત્રો એક શાયરી તમને કહું છું, સાંભળજો कि बदल मेरा मिट्टी का, सासे मेरी उधार, घमंड करूँ किस बात का, सब यहाँ किराएदार। तो दोस्तों જિંદગીમાં છે ને ક્યારે કોઈ વસ્તુનો કે પૈસાનો કે છોકરાઓનો કે આપણા મિલકતનો ક્યારે ઘમંડ ન કરવું। ઘમંડ જો રાવણને કરે તો ને કેટલી બધી મિલકત હતી એના પાસે, સોનાની લંકા હતી તોય એ નથી ભેગું લઈ શક્યો। અને આપણે તો કાળા માથાના માનવી છે તો આપણે શું ભેગું લઈ જવું। 4 દિવસની જિંદગી છે, આમાં હસી લો, ગાલી લો અને મોજ મસ્તી કરી લો, બીજાને હસાડી આવી લો, બીજાની જિંદગીમાં ખુશી આપી દો। બસ એટલું જ છે આપણી જિંદગીમાં ભાઈબંધ, ઘમંડ કોઈ ચીજનો કરવો નહીં। અને એક બીજી વાત છે કે દોબલાની રાય અને ગરીબની હાય એ ક્યારેય નથી લેવાની। એ બે જિંદગીના માણસની જિંદગી છે ને બરબાદ કરી નાખે છે મિત્રો। તો મારી વાતથી સહમત હશો અને વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો। મને તમારી હેલ્પની જરૂરત છે, મારે મદદની જરૂરત છે તમારી, અને તમારા માટે હું બહુ સારા સારા વિડીયો લાવીશ અને મારી ચેનલને સપોર્ટ કરજો। આ જુઓ આ એનું લોકેશન છે મિત્રો, આ એનું લોકેશન છે અને આવી અમે જિંદગી જીવી છે। શું કરીએ હવે બોલો, આવી જિંદગીથી તો ક્યાં જવું। નબળા માણસ છીએ, નાના માણસ છીએ એટલે કોઈ સહાયતા કરતું નથી અને કોઈ ગરીબ ઉપર ધ્યાન આપતું નથી। તમે બધાએ મોટા મોટા ચેનલો જે છે એને સપોર્ટ કરો છો, નાની ચેનલને સપોર્ટ કરતા નથી મોટા ભાઈ। તો હવે ગરીબ માણસને ગરીબ માણસ સપોર્ટ કરશે। તો હવે હું તમારામાંથી ઉમ્મીદ રાખીશ કે મારા વિડીયોને તમે શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, સબસ્ક્રાઈબર કરશો અને વિડીયોને શેર જરૂર કરશો અને મારી જિંદગીમાં સુધારો તમે લાવશો જરૂર। હું તમારા માટે વિડીયો જુદા જુદા દરેક પ્રકારના વિડીયો હું લાવીશ અને અટાણે તો મારી ચેનલ ચાલુ થઈ છે મોટા ભાઈ અને 4000 ઘંટા વોચ ટાઈમ જો પૂરું થઈ જાય તો અનેક પ્રકારના વિડીયો મારા આવશે, તમારા માટે હું લાવીશ। તો મિત્રો તમારી જિંદગીમાં શું ચાલે છે અને કયા ગામથી મારો વિડીયો તમે જુઓ છો તો દોસ્તો કમેન્ટ કરીને જણાવજો। આ જુઓ
આ રોડ છે, અહીંથી લોકો પસાર થાય છે. આ એનું લોકેશન છે, ગામનું ટાવર છે, પાણીનો ટાંકો છે. અને દોસ્તો આ સૂર્ય છે, સૂર્ય ભગવાન. તો મિત્રો ચલો મળશું બીજા કંઈક વિડીયોના અંદર. અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. મળશું ફરી વળી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.